ગાજરની કેટલી ટેસ્ટી અને એટલી સરસ મજાની હેલ્ધી રેસીપી મેં બનાવીને તૈયાર કરી છે ફ્રેન્ડ્સ. 100% મારી ગેરંટી છે કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ગાજરના છીણની અંદર બેસન નાખવાથી આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ શકે છે. અત્યારે ફ્રેન્ડ્સ હું આ વિડીયો એડિટ કરી રહી છું અને મને એમ થાય છે કે ફટાફટ આ વિડીયો એડિટ કરીને જે બનાવી છે મેં રેસીપી એ થોડીક બચી ગઈ છે, મેં મારા માટે રાખી છે, તો ફટાફટ એ ખાઈ લો ફ્રેન્ડ્સ. એટલી સરસ મજાની ટેસ્ટી બની છે. મારા ઘરમાં બધાને ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ પસંદ આવી. બનતા બહુ ટાઈમ નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જશે. બટ એક પ્રોપર માપ તમારે યાદ રાખવાનું. પ્રોપર માપ અને પ્રોપર રીત સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. જો પ્રોપર માપ રાખીને બનાવશો તો જે એનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. તો માટે સૌથી પહેલાં મેં 3 જેટલા ગાજર લીધા છે. જો ગાજરનું જે માપ હોય છે હું તમને લાસ્ટમાં બતાવું કે તમારે ગાજરનું જે માપ છે કેટલું રાખવાનું. બટ તેના પહેલાં આપણે છીણીની મદદથી છીણી લઈશું. તો આ ટાઈપની જે મોટી જાળી આવે છે બસ એનો જ ઉપયોગ કરવાનો, નહીં એકદમ ઝીણી કે નહીં મીડિયમ સાઇઝની જે મોટી હોય છે બસ એની મદદથી મેં 3 ગાજરને છીણી લીધા. ઓછા ઘીની અંદર ખૂબ જ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે. તો 2 નાની ચમચી જેટલું મેં આની અંદર ઘી એડ કર્યું છે. ઘીને તમારે સારી રીતે ગરમ કરવાનું છે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈશું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. હવે હું જે વસ્તુ ઉમેરવા જઈ રહી છું એ કદાચ તમારી જોડે ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ ટેસ્ટી જ લાગશે. બટ આ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય, એટલા માટે હું આની અંદર ઉમેરી રહી છું. તો આ માટે ફ્રેન્ડ્સ મેં લીધો છે ગુંદ. જે ઝીણો ગુંદ આવે છે એનો ઉપયોગ કરવાનો છે, મોટા ગુંદનો ઉપયોગ આપણે નહીં કરીએ. જો તમને માર્કેટમાં મળી રહે તો ચોક્કસ એડ કરજો કે જેથી જે આ રેસીપી છે એ ખૂબ જ હેલ્ધી બને. તો સારી રીતે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે 1.5 ચમચી જેટલો મેં ગુંદ લીધો છે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની, બિલકુલ પણ કણસી અત્યારે અડાડવાની નથી. જો આ ટાઈપનું એ ફૂલવા લાગે, બધા જ ગુંદ ફૂલી જાય ત્યારબાદ કણસીની મદદથી આપણે થોડુંક આને હલાવીશું. તો જુઓ બધો જ ગુંદ ફૂલી ગયો છે. બસ આ રીતે આપણે આને મિક્સ કરતા રહીશું. અત્યારે તમને ચોંટી ગયેલો લાગતો હશે બટ થોડી વાર પછી જોજો ફટાફટ આ દૂર થઈ જશે એકબીજાથી. આને બહુ જ વધારે પડતો કૂક કરવાની જરૂરિયાત નથી. જો આ ટાઈપનો થોડોક ફૂલી જાય ત્યારબાદ આપણે અડધી મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર આને કૂક કરીશું. જુઓ આનો જે કલર છે થોડુંક ચેન્જ પણ થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ આપણે બધો જ ગુંદ કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. આ રીતે આપણે થોડુંક ઘી દૂર કરીને નીકાળીશું. બધો જ ગુંદ નીકાળ્યા બાદ આની અંદર આપણે 1 ચમચી ભરીને ફરીથી થોડુંક ઘી એડ કરીશું. 3 ચમચી ઘીની અંદર સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે આની અંદર 2 ચમચી જેટલું બેસન એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ જ રાખી છે. તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર સતત આને મિક્સ કરતા રહેવાનું. જ્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે ઘીમાં બેસનને શેકો છો ત્યારે ખરેખર ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને આ ટાઈપની જે રેસીપી છે એની જે મીઠાશ હોય છે ખૂબ જ સરસ લાગતી હોય છે. આનો બહુ ડાર્ક કલર કરવાની જરૂરિયાત નથી. બસ સામાન્ય કલર ચેન્જ થઈ જાય, સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે આપણે 1 વાટકી ભરીને ગાજરનું છીણ એડ કરીશું. અત્યારે મેં 1 જ વાટકી એડ કર્યું છે. સારી રીતે સૌથી પહેલાં તમારે આને ચણાના લોટની અંદર મિક્સ કરી લેવાનું કે જેથી ચણાનો લોટ નીચે દાઝે નહીં. આ સ્ટેજે જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની, નહીં તો નીચે ચણાનો લોટ ચોંટી જશે. એટલા માટે જે વાટકીની મદદથી તમે ગાજરનું છીણ એડ કરો છો બસ એ જ વાટકીની મદદથી તમારે બીજી બધી સામગ્રી આની અંદર ઉમેરવાની. શરૂઆતમાં 1 વાટકી જેટલું મેં ગાજરનું છીણ એડ કર્યું હતું અને ત્યારબાદ 3 વાટકી ભરીને ગાજરનું છીણ એડ કર્યું છે. ટોટલ 4 વાટકી જેટલું મેં આની અંદર ગાજરનું છીણ એડ કર્યું. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર 1.5 થી 2 મિનિટ માટે તમારે આને શેકવાનું કે જેથી જે ગાજરની કચાશ હોય છે દૂર થઈ જાય અને જે રેસીપીનો ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે આ રીતે શેકવાથી. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે એડ કરીશું આની અંદર દૂધ. તમને એમ થશે કે આ તો ગાજરનો હલવો જ છે બટ ફ્રેન્ડ્સ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગાજરનો હલવો પણ તમે ભૂલી જશો કેમ કે આપણે આની અંદર બેસન એડ કર્યું છે શેકીને, તો એનાથી જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે. તો 2 વાટકી ભરીને મેં આની અંદર દૂધ એડ કર્યું. એકવાર આને બસ મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આ રીતે ચમચીની મદદથી કણસીની મદદથી આ રીતે આપણે સેટ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર ઉભરો આવે ત્યાં સુધી રહેવા દેવાનું. ઉભરો આવે ત્યાં સુધી ચાલો એક બીજી પ્રોસેસ કરી લઈએ. તો જે ગુંદ આપણે ઘીની અંદર ફ્રાય કરીને રાખ્યો હતો એને આપણે આ રીતે વાટી લઈશું. એકદમ ઇઝીલી ફ્રેન્ડ્સ વટાઈ જશે. મિક્સર જારનો ઉપયોગ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. જો ગુંદ
ગુંદ તમે બરાબર રીતે એને તળ્યો નહીં હોય, એનો કલર ડાર્ક નહીં થવા દીધો હોય તો સારી રીતે આ ક્રશ નહીં થાય. એટલા માટે એને પરફેક્ટ રીતે તળવો ખૂબ જ જરૂરી છે. તો સારી રીતે મેં એને ક્રશ કરી લીધું છે. જુઓ દૂધમાં સારી રીતે ઉભરો આવી ગયો છે. એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એડ કરીશું ખાંડ. ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળનો પણ ઉપયોગ કરી શકાય. જો ગોળનો ઉપયોગ કરવાનો હોય તો એકદમ ઝીણો તમારે કટ કરી દેવાનો. તો 1 વાટકી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરી છે. જો 4 વાટકી જેટલું ગાજરનું છીણ હોય તો તેની અંદર તમારે 1 વાટકી જેટલી ખાંડ એડ કરવાની. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જ્યારે તમે ખાંડ એડ કરશો ત્યારે પાણી આની અંદર વધારે વળશે, વધારે આ લિક્વિડ ફોર્મમાં આવી જશે. દૂધનું પ્રમાણ ફ્રેન્ડ્સ ઓછું રાખવાનું. જો તમે બહુ જ બધું દૂધ એડ કરી દેશો તો એને બળવામાં બહુ જ ટાઈમ લાગી જશે. એટલા માટે 2 વાટકી અથવા તો 1.5 વાટકી જેટલું પણ એડ કરી શકાય છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી. ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે આને કૂક કરવાનું કે જેથી આ ફટાફટ કૂક થઈ જાય. આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે વચ્ચે વચ્ચે તમારે આને મિક્સ કરતા રહેવાનું. જો ફ્રેન્ડ્સ તમારા જોડે મિલ્ક પાવડર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, અથવા તો જે દૂધ ઉપર મલાઈ આવતી હોય છે એ પણ આની અંદર એડ કરી શકાય છે. તો 2 થી 3 ચમચી જેટલી તમારે દૂધની મલાઈ એડ કરી દેવાની. અત્યારે મારા જોડે મિલ્ક પાવડર હતો એટલા માટે મેં એડ કર્યો છે, નહીં તો આના વગર પણ હું તૈયાર કરું છું તો પણ એ રેસીપી ટેસ્ટી જ લાગે છે. તો 1 વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે, જે એવરીડેનો આવતો હોય છે, ઇઝીલી તમને મળી રહેશે. એને સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર આપણે એડ કરીશું 1 ચમચી જેટલી વાટેલી એલાયચીનો ભૂકો, જેથી જે આની ફ્લેવર હોય છે ખૂબ જ સરસ લાગે. ચણાનો લોટ એડ કર્યો છે જેના કારણે સરસ મજાનો ઘટ થઈ જશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, જ્યારે આ રેસીપી બની જશે ત્યારે હું તમને લાસ્ટમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવીશ. તમે જોઈને ચોંકી જશો કે વાવ, ખરેખર આટલી સરસ મજાની આ સોફ્ટ રેસીપી બનીને તૈયાર થાય છે. તમે ચોક્કસથી બનાવશો જોઈને. કોઈ પણ પ્રકારના કલર વગર ફ્રેન્ડ્સ લાસ્ટમાં તમે જોજો, ખરેખર ખૂબ જ સરસ આનો કલર આવશે. એ ડિપેન્ડ કરશે ગાજરના રંગ ઉપર. ઘણીવાર જે ગાજર હોય છે એ એકદમ લાલ કલરના આવતા હોય છે. ઘણા ગાજર એવા પણ હોય છે કે જે એકદમ લાલ કલરના નથી આવતા. એકદમ લાલ કલરના જે ગાજર હોય છે ટેસ્ટમાં ગળ્યા પણ હોય છે. જો આ ટાઈપનું ઘટ મિશ્રણ થઈ જાય ત્યારબાદ જે આપણે વાટ્યો હતો ગોંદ એ આની અંદર આ રીતે એડ કરીશું. હવે આપણે ફરીથી આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. જ્યારે ઘટ થઈ જાય ત્યારે બહુ ફાસ્ટ પણ નહીં રાખવાની અને બહુ સ્લો પણ નહીં રાખવાની. આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને કૂક કરીશું. જુઓ સરસ મજાની કઢાઈ છોડવા લાગ્યું છે. હજુ આપણે 2 થી 3 મિનિટ માટે આને કૂક કરીશું કે જેથી જે આની ફ્લેવર હોય એ ખૂબ જ સરસ લાગે. લાસ્ટમાં ફ્રેન્ડ્સ તમે જેટલું આને આ રીતે શેકશો, 4 થી 5 મિનિટ માટે શેકશો તો પણ ફ્રેન્ડ્સ ખરેખર ખૂબ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. તો મેં આને 3 થી 4 મિનિટ માટે શેકી લીધું છે. હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આને નીકાળી લઈશું. તો બસ આ રીતે તમારે સેટ કરી દેવાનું. થોડી વાર માટે હું આને સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકું છું. જો તમને આ રેસીપી ગરમા ગરમ પસંદ હોય તો ચમચીની મદદથી પણ તમે ખાઈ શકો છો, અથવા તો કટ કરીને પણ ખાઈ શકાય છે. લાસ્ટમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું. તો બસ મેં આને સેટ કરી દીધું છે અને ફ્રીઝમાં પણ સેટ કરી દીધું. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ મજાની સુપર સોફ્ટ આ રેસીપી બનીને તૈયાર થઈ છે. જાણે બોમ્બે હલવો હોય ને બસ એવો જ આનો લુક આવ્યો છે. જુઓ લાગે છે ને એકદમ સુપર સોફ્ટ રેસીપી. ચાલો હું તોડીને બતાવું અને આનો ટેસ્ટ કરીને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગે. જો ફ્રેન્ડ્સ, આનો લુક દેખાય છે ને એકદમ સુપર. જુઓ કેટલી સુપર સોફ્ટ બની છે. વાવ, એકદમ પોચી રૂ જેવી છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલી સરસ મજાની સુપર છે. જો તમને કડક પસંદ હોય તો જે ગુંદ છે એનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું. 1 વાટકી જેટલું પણ રાખી શકો છો. મેં આનો ટેસ્ટ કર્યો ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. જુઓ બની છે ને એકદમ સુપર સોફ્ટ. ફ્રેન્ડ્સ, તમે ચાહો તો આના બોલ્સ બનાવીને પણ રાખી શકો છો, તે પણ લુકમાં ખૂબ જ સરસ લાગતા હોય છે. ચાલો હું તમને બનાવીને બતાવું. જુઓ લાગે છે ને આ પણ ખૂબ જ સરસ દેખાવ. ખરેખર ફ્રેન્ડ્સ, મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે. ચાલો હું ફટાફટ આને ખાઈ લઉં. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.